31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન એકતા પરેડમાં ભાગ લેવાના છે, ત્યારે 20મી તારીખે અલગ અલગ લોકાર્પણો કરશે અને ત્યારબાદ 31 સવારે પદપૂજન કરશે અને ત્યારબાદ એકતા પરેડમાં ભાગ લેશે। એકતા પરેડની પ્રેક્ટિસ અત્યારે શરૂ થઈ ગઈ છે। એકતા પરેડની જો વાત કરીએ તો નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસે 26મી જાન્યુઆરીના રોજ જે પરેડ થતી હોય છે તે પરેડની ઝાંખી અહીંયા ફરીથી દેખાવામાં છે, કારણ કે 150મી જન્મ જયંતિ સરદાર વલ્લભભાઈ પટેલની અહીંયા આ વખતે યોજાવાની છે। એ પરેડની પેટર્ન જ આ પ્રકારે 31 ઓક્ટોબરના રોજ અહીંયા એકતા નગર ખાતે યોજાવાની છે। જો વાત કરીએ તો આ પરેડમાં રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ, એસએસપી, પંજાબ પોલીસ, આસામ, ત્રિપુરા, ઓડિશા સહિતના જે રાજ્યો છે એના પોલીસ જવાનો આમાં ભાગ લેવાના છે અને ગુજરાતના પણ જે પોલીસ જવાનો છે આમાં ભાગ લેશે। સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે। 900 જેટલા લોકો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાના છે અને જ્યારે જે દેશી ડોગ છે તે પણ એમનું પોતાનું કરતબ દેખાડશે અને જે એનએસજી છે તે પણ એમનું પોતાનું કરતબ દેખાડશે। સાથે સાથે 10 થી 12 જેટલા ટેબ્લો પણ આ પરેડમાં ભાગ લેવાના છે અને એકતા પરેડના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પરેડને સલામી આપશે। વિશાલ પાઠક, TV9, નર્મદા।